મારી ઉપસ્થિતિનો શ્રેય બે વ્યક્તિને જાય છે. એક મારા બાપુ અને બીજા ધર્મેન્દ્ર સર, કે જેમના કારણે આપણે બધા અહીંયા છીએ. બીજું મને એવું લાગે છે કે આપણે ઉર્વિશભાઈને ધન્યવાદ ન કહેવું જોઈએ. આપણે એમના ઋણી છીએ, એટલે ધન્યવાદથી એટલું ઋણ ઉતરશે નહીં, અને ઋણ કોઈ દિવસ ઉતારવું છે જ નહીં. આપણે આ કાર્યને આગળ લઈ જવું. કીધું કે આ ગીતાનું મટીરિયલ એમણે તૈયાર કર્યું, એના માટે 25 થી 30 દિવસ જોયા. આ બધું કરવામાં એમને 1 વર્ષથી પણ વધારેની મહેનત લાગી છે. અનૌપચારિક અમારી જ્યારે વાત થઈ હતી ત્યારે અમારે આ વાત થઈ હતી, તો આટલી બધી મહેનત કરી છે. એમની આંખોમાં દેખાય છે આપણા માટે પ્રેમ અને એક આશા કે આપણે પણ આ કામને આગળ વધારીશું. તો આપણે પણ આ કામ વધારીએ એવું વચન તો આપણે આપીએ જ છીએ, આપી દીધું છે. પણ સર, આ દરવાજો છે, અમને દરવાજો બતાવી દીધો છે, ભવ્ય બંગલો. એનો દરવાજો પણ ભવ્ય છે. હજી અમે ખોલ્યો નથી, અમે દરવાજાને જોઈને વિમુખ થઈ ગયા છે કે ખોલશું તો શું થશે એની અમને અત્યારે કલ્પના પણ નથી. આ તો હજી અમે અભ્યાસ ચાલુ પણ નથી કર્યો, હજી મારી એક જ શ્લોક. પણ જ્યારે એ દરવાજો ખોલશું, અને અમે ખોલવા માટે તત્પર છે. કેમ? બધા તત્પર છો ને?